આજો હવે બાકી હોય આવતો ને તમે. આજના શુભ મંગળ દિવસે આપ સૌ અહીંયા ઉપસ્થિત છો. ગામના આગેવાનો, આ સંસ્થાના મંત્રી તરીકે નરેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત છે. ગામના ઉપસરપંચ કિશનભાઈ સિંધાવ, ગામના માજી અમારે રમેશગીરી ગૌસ્વામી અમારા અને જેના કારણે અહીંયા આજ આ પ્રસંગ ઉપસ્થિત થયો છે એવા એક નિવૃત્ત કેળવણી નિરીક્ષક, બીએલસી કોઓર્ડિનેટર અને શિક્ષક જગતનો જેને કહેવાય કે ખૂબ કામ કર્યું છે એવા મારા જીવને આ સાંભળી અને મારા માદરે વતનની અંદર આવ્યો છું અને સારું કહીશ અને શિક્ષક મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. કિશન 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 હવે પહેરા દો અહીં વધારેલા મહેમાન શ્રી, આચાર્ય શ્રી તેમજ ભાઈ બહેનોને મારા પ્રણામ. આજે હું જે શાળામાં શ્રી દાલોદ વિનય મંદિરમાં ભણતી હતી તે શાળાનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. આ દાલોદ ગામનું નામ ગુજરાતના ખૂણે ખૂણે ગાજતું કરી મૂક્યું છે. મારું રિઝલ્ટ તે 27.83% અને મારો નંબર પ્રથમ નંબરે મારો નંબર આવ્યો છે. તેથી હું આ શાળા અને શિક્ષણગણોને કોઈ દિવસ નહીં ભૂલી શકું. શાળાના ગુરુજનો, વિદ્યાર્થી ભાઈ બહેનો અને ગ્રામજનો તમામને હું મારા પ્રણામ કરું છું, જેને મારી શાળાને અને મને આગળ લાવ્યા છે. જય કૃષ્ણ. હું પટેલ નરેન્દ્રભાઈ, આચાર્ય શ્રી દાલોદ વિનય મંદિર. અમારી શાળામાં માર્ચ 2024માં ઝાંઝરવા, સીતાપુર, વિઠલાપુર અને જાલીસણા આ 5 ગામની શાળાઓનું આ કેન્દ્ર રહેલું છે અને 5 શાળાઓમાં 100% સંપૂર્ણ રિઝલ્ટ આવતા અમારા કેન્દ્ર ખાતે 100% રિઝલ્ટ જાહેર થયેલું છે, જેનું માંડલ પંથકમાં શિક્ષણ જગતમાં ખૂબ જ આનંદ અને ખુશીનો લહેર જોવા મળી રહી છે. હું મહિપતસિંહ ગાંડુભા ઝાલા, આમ તો નિવૃત્ત શિક્ષક, નિવૃત્ત કેળવણી નિરીક્ષક છું અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રમુખ શ્રી વિરમગામ પણ મારી ફરજ બજાવું છું. આજે મારા માદરે વતન દાલોદની અંદર ગઈકાલે જે 10મા ધોરણનું પરિણામ આવ્યું એ ખૂબ આનંદનો વિષય બની ગયો છે. એનું એક કારણ છે કે અહીંયા 4 શાળાઓ અમારા દાલોદ સિવાય ઝાંઝરવા, જાલીસણા, સીતાપુર અને વિઠલાપુર એવી 4 શાળાઓના બાળકો અહીંયા અમારા દાલોદની સાથે 4-5 શાળાના બાળકો અહીંયા
પરીક્ષા આપે છે આ કેન્દ્રની અંદર. આનંદની વાત એ છે અને રેકોર્ડ બ્રેક પરિણામ એ કહેવાય કે આખા કેન્દ્રનું અહીંયા પરિણામ 100% આવ્યું છે. એટલે કે 5 સ્કૂલો 100% જેટલા બેઠા હતા એટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને એ પણ ઊંચી ટકાવારીથી. કોઈ 35% કે એવા ટકાએ નહીં પાસ થયું, પણ 60થી 70 ઉપરના માર્ક્સે પાસ થયા છે. એ ખૂબ રેકોર્ડ બ્રેક પરિણામ કહેવાય અને એના કારણે અમે સૌ ગામના મિત્રોએ એવું વિચાર્યું કે આવું પરિણામ તો ખરેખર ભાગ્યે જ જોવા મળે છે અને એના કારણે અમને આ આચાર્યશ્રીનું સન્માન કરવું અને એમને પ્રોત્સાહિત કરવા માટે અમે આજે આવ્યા છીએ અને એમને શાલ ઉડાડી ફુલહાર કરી અને એમનું સન્માન કરી અમે પેંડા વેચી અને મોં મીઠું કરાવવાના છીએ. સાથે સાથે એ પણ કહેવાય છે કે ચારે સ્કૂલના માત્ર ને માત્ર દાલોદ સ્કૂલ સાથે બીજી ચારે સ્કૂલના આચાર્ય અને શિક્ષકગણને પણ ધન્યવાદ આપવા આવ્યા છીએ કે અહીંયા એ લોકોની પણ મહેનત પડી છે. એ લોકોની મહેનત હોવાના કારણે અમે આખા કેન્દ્રની અંદર ફર્સ્ટ આવી શક્યા છીએ અને કેન્દ્રને પણ અમે 100% રિઝલ્ટ અપાવી શકીએ છીએ. એનું કારણ માત્ર ને માત્ર આ શિક્ષક મિત્રો અને આચાર્ય મિત્રની મહેનત રંગ લાવી છે. એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. જય હિન્દ, જય ભારત.